પણ યમરાજજીએ કીધું કે જો આ સંસારમાં મારી પાસે અધિકાર કેવલ પાપીઓને દંડ આપવાનો છે, ભક્તોને દંડ આપવાનું સામર્થ્ય મારામાં નથી. જે ભગવાનની ભક્તિ કરે અને માની લો એ કોઈ ભૂલ પણ કરે તો આને યમરાજ ક્યારેય દંડ નથી આપતા. તો એનો અર્થ એ થયો કે તો ભક્તોને ખુલ્લી છૂટ મળી ગઈ છે પાપ કરવાની? બોલે નહીં. યમરાજ ભલે ભક્તોને દંડ ના આપે, પણ ભક્ત કાંઈ ભૂલ કરે ને તો સાક્ષાત ભગવાન એને દંડ આપે છે પોતાના ભક્તોને સુધારવા માટે. એટલા માટે યમરાજજીએ કીધું કે વૈષ્ણવની આગળ તો મારી પહોંચ નથી, એટલે તમારે નહીં જવાનું. યમદૂતોએ કીધું ક્લિયર કહી દો કોને લાવવાના કોને નહીં લાવવાના. તો એમણે કીધું સાંભળો, જે ભગવાનની કથા સાંભળતો હોય, જેની જીહવા ઉપર ભગવાનનું નામ હોય, જેના ગળામાં તુલસી માળા હોય, જેના લલાટમાં વૈષ્ણવ તિલક છે, આની આજુબાજુ ફરકવાનું નહીં, નહીં તો ગેરંટી આપણી નહીં. જે થાય એના માટે જવાબદાર તમે રહેશો. તો કે લાવવાના કોને? તો કે છે જેની જીહવા ઉપર એક વાર પણ ભગવાનનું નામ નથી આવ્યું, જેણે જીવનમાં એક વાર પણ શ્રદ્ધાથી કૃષ્ણને પ્રણામ નથી કર્યા, જે ક્યારેય કથામાં નથી બેઠો, આને પકડીને લાવો. આ આપણા કસ્ટમર છે. આ બધા ભક્તોની આગળ તમારે સ્વપ્નમાંય નહીં જવાનું. અને આ રીતે યમરાજજીએ ભગવાનના નામની અને વૈષ્ણવોની મહિમા બતાવી કે જે ભગવાનના નામનો આશ્રય લે છે ને, યમરાજ કે યમદૂત પણ એનું કાંઈ બગાડી શકતા નથી. તો વિચારો, આ કળિયુગમાં આનાથી શ્રેષ્ઠ માર્ગ બીજો શું હોઈ શકે? સુખદેવજી કહે છે, ગમે એવું પાપ કર્યું હોય પણ જો ભગવાનના નામનો આશ્રય લઈ લે તો આ વ્યક્તિ શુદ્ધ થાય, મુક્ત થાય છે. નામમાં શક્તિ છે સમસ્ત પાપને નષ્ટ કરવાની. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નામ નામ કારી બહુધા નિજ સર્વ શક્તિ સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. ભગવાને કળિયુગમાં પોતાની સમસ્ત શક્તિ એના નામમાં રાખી દીધી છે. એટલા માટે ભગવાનથી પણ વિશેષ શક્તિશાળી યદિ કોઈ છે તો એ ભગવાનનું નામ છે. જે કામ ભગવાન ન કરીએ કે ને, એ ભગવાનનું નામ કરી દે. સાક્ષાત ભગવાન એટલા ભક્તોને નથી તારી શકતા જેટલા ભક્તોને ભગવાનના નામે તારી દીધા છે. તુલસીદાસજી કહે છે કે ભગવાન આવ્યા, હનુમાનજી, સુગ્રીવ, શબરી, વિભીષણ ગણ્યા ગાંઠ્યાનો ઉદ્ધાર કર્યો, પણ એ જ રામ નામે તો કહે છે કરોડોની મતિ સુધારી દીધી છે. આવું દિવ્ય હરિનામ કોઈ દુર્ભાગ્યશાળી વ્યક્તિ જ હશે જે આ નહીં લઈ શકે. પણ કીધું આની અનુભૂતિ તો એના માટે એક કન્ડિશન છે, 10 નામ અપરાધ. આ નામ અપરાધથી બચીને જો કોઈ ભગવાનનું નામ લે તો એક નામ કાફી છે ભગવાનના ધામમાં જવા માટે. એક નામ કેવું? એક શુદ્ધ નામ જીવને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે છે. પણ જ્યાં સુધી શુદ્ધ નામ નથી ત્યાં સુધી અભ્યાસ કરવો પડશે. અને આમાં નામ જપવામાં આનંદ છે. નામ જપહુ મંગલ દિશી દસહુ. જ્યારે કોઈ વ્યક્તિ નામ જપવાનું ચાલુ કરે, 10 દિશાઓમાં એના માટે મંગલ જ મંગલ છે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આજથી 500 વર્ષ પૂર્વ આ નામ સંકીર્તનનું આંદોલન પ્રારંભ કર્યું. અને મહાપ્રભુએ કીધું કે આ હરિનામનો એવો પ્રચાર કરો કે પૃથ્વીના નગર નગર, ગામ ગામની અંદર આ ભગવાનનું નામ પહોંચી જવું જોઈએ. પૃથ્વી યત યાચી નગરાદિ ગ્રામ, સર્વત્ર પ્રચાર હોય બે મોર નામ.
સમગ્ર સંસારમાં મારા નામનો પ્રચાર થશે. અને પ્રભુપાદજી આ સત્ય સિદ્ધ કર્યું. આજે વિશ્વમાં એવું કોઈ સ્થાન, એવો કોઈ દેશ નથી જ્યાં હરિનામ નથી, જ્યાં ભગવાન રાધા કૃષ્ણ ગૌર નિતાઈ નથી, અને જ્યાં ભગવાન કૃષ્ણનો પ્રસાદ નથી, એના ભક્તો નથી. કોઈ પણ જાતિ, સમાજ, દેશ, ધર્મની બાઉન્ડ્રી વગર આજે આખું વિશ્વ હરિનામ કીર્તન કરી રહ્યું છે. ચૈતન્ય મહાપ્રભુ અને શીલ પ્રભુપાદની આ કૃપા છે. અને એ જ સંકીર્તન આંદોલનની ધારામાં આજે આપણે પણ ભગવાનના નામનું કીર્તન કથા કરી રહ્યા છીએ. તો ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ નથી. અભિન્ન ત્વામ નામ નામીનો ચૈતન્ય રસ વિગ્રહ. જો નામ કોઈ પણ લ્યો, ગમે એવી રીતે લ્યો, એ તો મંગલ જ કરવા વાળું છે. ગોસ્વામીજી કહે છે, બીજને જમીનમાં આડું નાખો, ઊભું નાખો, ત્રાસું નાખો, એનું અંકુરણ તો સીધું જ થાય. એમ નામ ભાવથી લ્યો, કુભાવથી લ્યો, કોઈ પણ રીતે નામ જપો, એ નામ તો મંગલ કરે છે. એટલા માટે એક નિયમ જીવનમાં એ ધારણ કરવો જોઈએ કે ભગવાનના નામને આપણે જીવનમાં સ્થાન આપશું. કોઈ 1 માળા, 2 માળા, 5, આમ તો પ્રભુપાદે કીધું મિનિમમ 16 માળા કરવાની હોય હરે કૃષ્ણ મહામંત્ર. પણ શરૂઆત કોઈ 1, 2, 5 માળાઓથી કરે અને પછી તો એને કહેવું ન પડે, કારણ કે પેલું આનંદ આવે ને, અપને આપ 16 પહોંચી જાય. કારણ કે એવું દિવ્ય છે, મધુર છે નામ.